गाइस तो मां दीकरी को करी सी फ्रिज में बेच को गाइस सोना મને ખાઈ सी પણ કહેતા નહીં इसका बे गुड मॉर्निंग સોના મને ખાવા પણ કોઈ કેવું નહીં हां સોના મને ખાવા પણ કોઈ કેવું નહીં એવું નહીં રશ્મિકા બે જણા ખાઈ ગઈ એવું તો તમે બે જણા જાડા થઈ ગઈ ये વાત સાચી તારે કહીએ તો કોઈ ખાવા ના દે ये વાત સાચી નહીં રશ્મિકા આપણે એકલા ગુણ નહીં ચોખ્ખું કહીએ हां આપણે એકલ ગુણ નહીં તો આપણે બધા ના એવું આ ટેસ્ટ નવો લાગ છે રૂઆ તૈયાર લઈ તૈયાર ના હે કાલ ये तो बाजार में टला એટલે નવા લાવી हां એ તો મસ્ત મુગલા નહીં એ તો કાલે રાત તસનો ડ્રેસ જ છે હું વાત કરી હત્તસનો હતો સો નોટિસ હે હા હત્તસનો ડ્રેસ છે અમાર જીવન ઉગા બે અમે એસ કે હતો સો 2000 વાળા જબ મરી જઈએ તો અતે મારી જીતે હું થઈ જતી રે મરી જઈએ પણ ખાવા પહેન ના લુગડા પડી ના રે હા इसके બેન લુગડા પડી નહીં રહી ચંપલ લાવવાનો ચંપલ બધું નવું લઈ દે લગન છે એટલે લાય સાહિલ ના બેન ના લગન છે ને લાભ પડી દીપિકા ના લગન છે એટલે છે મહિના में આ એકવી ये आज चौथा महीने 21 तारीख और मार तो ऑर्डर है चौथा महीने 21 तारीख હા અમે તો ખાશું हाँ ડિઝાઇન રંગ છે ये डीजे में तो मैं आए हाँ जो આપણે જોન લઈને જવાનું સમૂહ લગ્ન માં હોય ને એટલે આપણો મારે ઓ મારો ઓર્ડર છે દાડા બેબી દાડા એ જો મોકલે એવું નહીં એટલે તમે મોકલી દો એને જો ઓર્ડર છે અડધેસનો દાળ કેરી ના રાતે 11 રસ કરવા નાડે રાતે ગયા રસ કન કે નાશ કરવા નહીં એટલે રાસ કરવા ઘેર સુન વૈકણ રાસ કરવા હી કર નહીં મારે જે ઓર્ડર લીધો ને એ નાશ કરવા નહીં એટલે ઘેર અને હવારે 5000 માં તો એ સમૂહ લગ્ન માં જ જાય હા એ થી આપો એ ખબર નહીં હોય ઈકણ જાય ચો જાય આવશે તાતે હા બોરસન થી તો થઈ જશે તાત આટલા પાટણ બધો ઈકણ હવે સમૂહ લગ્ન કીધું કે સમૂહ લગ્ન માં જાય હા તો ઈકણ આવશે તો ભેગો થઈ હવે ખબર નહીં ચોકન જાય અક્ષર તો ભેગો થઈ જાવ હવ કો આપણે અમે તો પૂજા વાદે જઈશું પૈસા સાધન લઈ ચાલે પછી ગડર બગડ પડી જાય ખાઈને પછી બે જણા કરીશું નીકળી જવાની તો તાપમાં અમે તો ઉભી નહીં દેવ સમૂહ લગ્ન માં ગરદી જેટલું હોય ને ઉપા હા હા ઇસકા બેન તમારા સમૂહ લગ્નમાં છો ફરસો પાસા તો જોડે જોડે જઈએ ને દીપિન જોડે જોડે તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ અત્યારે આપણે ઉઠી ગયા સવાર સવારમાં સૂર્ય જતા નીકળી ગયા છીએ અત્યારનું વાતાવરણ તમે જોવો ગાઈસ જોરદાર છે તો વરસાદ આવે એવું નહીં હમણાં તો ત્યાં 2 દિવસ પહેલાં જબરદસ્ત વરસાદ આવ્યો છે અને અત્યારમાં જમના બેન જો કપડાં લઈને બેઠી જાય છે મોટા મોટા ગુડ મોર્નિંગ શું કરાવો કયો કપડો ધોવો એમ ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં પપ્પાને મમ્મીને શું કરી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ શું કરો છો કશું ને હવે ફોર્મની તૈયારી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો આ તો બીજું ગામ પહોંચો પછી એવું બરાબર ઠીક છે તમે હો વિરમ જોઈએ તમે વિરમ દેખાતો નહીં પણ નેહા હાજો વેલો આ તો નહીં આજે ઘણા દાડા પછી પેપર હતા 5 વાગે ઉઠાડ્યો ઉઠ્યો તો પેપર ચાલ થઈ ગયા 5 વાગે ઉઠ્યો તો પેપર હતા એટલે ઉઠે ના કશું ના ઉઠી પા આમ તો કે નિહાર તો નહીં જવું કે ભણવા કોણ જાય કે સાઈલ બીજા ગયા છે એક્ચ્યુઅલી ઇન્જરી સપોણી કરે કે નહીં હો ઠીક છે અચ્છા ટિફિન લઈને ખાધે કોમે હવે ટિફિન ભરજા બદલાયું બારે ટાઈમ થાય એટલે હેરી પેલા ભાઈ ફોન કરો કુડો એ હોતીના હોય રહ્યા ને હા તમે વિન પ્લેરી હતા ના ચમ જીવન કોમ્પટી ત્રણ તો પેલા સ્ટાઇલો એટલા સ્ટાઇલ ઓન છે બરાબર આ તો આજ પટી જાય બીજા કોલ લાગે પછી જા તો યાર કાલ આપણે ચાલુ કરી દઉં કોઈ નહીં આપણે ઊંડી પડી રહી છે જીવો કુંડી નહીં કરો જા એ જ ને કુંડી પર આપણે સ્ટાઇલો છોડી પડશે ને ના ચાલો છોડી દઉં કુંડી પછી એમને ચાલી થા ના ના થઈ જાય આ ભીવા પહેલા તૈયાર કરી દઈએ જો હા એટલે જ ને તૈયાર કરીને તમે સીધું પાણી ભરી દેવું છે પથ્થર મેળી દેવાય તો જો ગાઈસ દીયાબત્તી થઈ ગઈ છે પપ્પાએ કરી આપણે હવે ચા પાણી કરી દઈએ ગાઈસ હવે તો મારી દીકરી કો કરી સી ફ્રીજ માં બેસી કો ગાઈસ સોનો મને ખાઈ સી પણ કહેતા નહીં इसका बे गुड मॉर्निंग સોના મને ખાવા પણ કોઈ કેવું નહીં હા સોના મને ખાવા પણ કોઈ કેવું નહીં એવું નહીં રશ્મિકા બે જણા ખાઈ ગઈ એવું તો તમે બે જણા જાડા થઈ ગઈ ये વાત સાચી તારે
કહીએ તો કોઈ ખાવા ના દે એ વાત સાચી. ને રશ્મિકા આપણે એકલ ગુણ નહીં ચોખ્ખું કહીએ. હા આપણે એકલ ગુણ નહીં. તો આપણે બધા ના લઈએ. એવું હે. આ ટેસ્ટ નવો લાગ છે આવો તૈયાર લઈ. તૈયાર ના હે કાલ જે તો બજારમાં મેટલા એટલે નવા લાવી. હા એ તો મતમ ગોલા નહીં એ તો કાલે વાત તો ડ્રેસ જ છે હું વાત કરી હત્તરસોનો. 700 નો ડીશ હા 700 ડ્રેસ છે અમાર જીવન લુગડા પે આમાં એસ ગયો 700 2000 વાળા તો મરી જઈએ તો અતે મારી જીતે હું થઈ જતી રે મરી જઈએ તો પણ ખાવા પહેર ના. લુગડા પડી ના રે હા इसको બેન લુગડા પડી નહીં રહી ચંપલ લાવવાનો. ચંપલ બધું નવું લઈ દીધું લગન છે એટલે લાય લાવ. સાહિલના બેનના લગન છે ને લાવવો પડે ને. દીપિકાના લગન છે એટલે હમ. છે મહિનામાં આ એકવી. એ આજે ચોથા મહિને 21 તારીખ મારે તો ઓર્ડર છે ચોથા મહિને 21 તારીખે કઈ અમે તો ખાશું. હા પણ ડિઝાઇન રમશે અમે બધા. અહીંયા ડીજેમ તો હું આય પણ હા તો જોન આપણે જોન લઈને જવાનું. સમૂહ લગ્નમાં હોય ને એટલે આપણો મારે ઓ મારો ઓર્ડર છે દાડા 2 તારીખે રજા છે બે દાડા 2 તારીખે હાજર જવું પડે છે 2 તારીખે કોકા મોકલા ખબર એ જો મોકલે એવું નહીં એટલે જ તમે મોકલી દો બીજા ના મેળે એને જો ઓર્ડર છે ને. અડધેસમાં દાળ કેરી ના રાતે ઘેર રસ કરવા નાડે રાતે ઘેર રસ કંઈક નાશ કરવા નહીં એટલે રાસ કરવા ઘેર શું વૈકણ નાશ કરવા હી કર નહીં મારે જે ઓર્ડર લીધો ને એ નાશ કરવા નહીં એટલે ઘેર અને સવારે 5 મળે તો એ સમૂહ લગ્નમાં જ જાય હા એ ચી આપો એ ખબર નહીં હવે ઈકણ જાય તો જાય આવશે તાર ક્યાં કોણ થયું હા બોરસનથી તો ઈ જશે તાર આટલા પાટણ બધો ઈકણ હવે સમૂહ લગ્ન કીધું કે સમૂહ લગ્નમાં જાય હા તો ઈકણ આવશે તો ભેગો થઈ હવે ખબર નહીં ચોકન જાય અક્ષર તો ભેગો થઈ જાય હવ કોણ કરે અમે તો બીજા વાદે જઈશું પેશન્ટ સાધન લઈ ચાલે પછી બગડ બગડ પડી જાય એટલે ખાઈને પછી બે જણા આવતા રહીશું નીકળી જવાની તો તો આપણો હવે હું તો ઊભી નહીં દેવ સમૂહ લગ્નમાં ગરદી જેટલું હોય નહીં પપ્પા હા હા ઇસ્કાબેન તમારા સમૂહ લગ્નમાં છો ફરસો પાછા તો જોડે જોડે જઈએ ને દીપિન જોડે જોડે જવું પડશે તમારે તો ફરી. હા આખા તો આખાના પૈસા ચાલો પછી લેવાના લેવાના છે ને. હાક લેવાના પડશે માં બાયનું રોકવાનું મોજરી બનાના પહેલેથી. હમ પહેલેથી ગયા તો છે. એ વાત સાચી એ જણા ના અંદર કે બનાના લેશે. કેટલા જણા કેટલાય હોય વરઘોડી એટલા કોઈ લાવો લસણ કાંદા હાથની મોજરી લઈ લે પેલા આ પૈસા આપણો રિવાજ કરી દેવાનો કહી દેવા વાત સાચી દરે ગણપતિ બેહવા આવ્યો ને સ્કા એટલે લે 5,000 જે તમારે લેવાના પહેલી લોકોને લઈ. હા બાયનું રોકવાના મોજરી હાથા પેલા આપશે આપવા દો તો આપણે કરી લે બાકી જે આનો યારો હું કેવું છે ચાલો ને તો એ જે હાલે એ તો આપણો માપનો જે પોતાનું તો લો હા પોતાનું પોતે જતી નેચર મત. એ અમે ફેમા રીતે બનાવીએ છીએ કસ્ટમાઇઝ કરીએ તમારે કોઈ બીને બનાવ્યું હોય તો કહેજો કોન્ટેક્ટમાં આપણે બનાવી આવીશું આરપી સ્ટુડિયો લખેલું છે આપણે આઈડી નામ આરપી સ્ટુડિયો આંસાપુર. ગાઈસ આપણે ફેમ લાયા છે ને ઓનલાઈન કુરિયર કરવાની હા તો આપણે થર્મોકોલ અને આ શું કહેવાય બબલ્સ લાવી દીધું હા શું કેવું સાહિલ હવે આપણે કમ્પ્લીટ પેકિંગ કરીને ભાઈ તમને બતાડું મમ્મી નોકરીથી અડધી રજા લઈને ઘેર આવ્યા અસ્મિકા બેન ખાધું કે બાકી છે ખાધું. હા ખાઈને જો તમે ખાધું મમ્મી હા ખાઈને બેઠો રહો. એવું છે એમ ખાઈને તો થોડું હુઈ લીધું એવું હા અને હવે બેસી જો પાછો 3 વાગે જવા એમ 3 વાગે જવું છે 2 તો વાગ્યા 2 કલાક વાગશે હવે હા તો ગાઈસ તો સાહિલ એકદમથી ખાવા બેસી ગયા છીએ શું કેવું આમ ખાઈને પછી તમે કુરિયર લેવો કુરિયર કરાવી દો એટલે પોકી જાય પાલટીને ઘેર ફેમ અને પૂછવાનું પછી તમે પોક્ષી હારી કે પૂછી લેજે હા તો જો ગાઈસ હોય તો આરામ કરીશી અસ્મિકાને અને મારા મમ્મીને અને આપણે જે ફેમ બનાવી હતી કુરિયર કરવાની છે અત્યારે પેક થઈ ગઈ હા મેશિન લઈ જાઓ ભાઈ તો આપણે જે કુરિયર ફોટા ફ્રેમ પેક કરી હતી અત્યારે પેક થઈ ગઈ છે અને થોડી વારની પછી પકડી દેવાની છે પેલા ગોમ સતલાસના તો જો ગાઈસ આ રીતે પેક કરી હા ગાઈસ કાચવાળી ફેમ હતી એટલે આવું પેકિંગ કરી હા તો અમે ડાયરેક્ટ નોર્મલી પીલું પેકિંગ કરી લઈએ અમે તો જુઓ આ પકડી દેવાનું સતલાસમાં ગાઈસ હોય તો રશ્મિકાબેન અમારા કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે રશ્મિકાબેન આમ તો આટી કરા પૂજા કપડાં ધોતી હોય
અને આજે જગ્યા ચેન્જ થઈ ગઈ છે. પેલો માણસ બદલાઈ ગયા. જેમ કોઈ ડ્યુટી પર અલગ અલગ માણસ જઈને રાતે ને દિવસે એમ અમારા રશ્મિકા બેન આવી ગયા. કે રશ્મિકા બેન નહીં હું કહે તાન તો પડી રૂપડા ચમ બોલતી નહીં. હો કરે હો ચમ બોલતા નહીં તે બોલું તો એવું માણસ બદલાઈ ગયો ને હાથ તો માણસ અચ્છા મેં ચમ ગયા તમે રજા હા એટલે તો તમે મોડા ઉઠ્યા જે વિરેન્દ્ર ના આવ્યો સ્કૂલ જઈને પાછો આવ્યો રજા હા તમારે રજા ચાલુ છે ગોમની સ્કૂલમાં રજા પ્રાઇવેટમાં બંધ હે પરીક્ષા આવીને જોડી પ્રાઇવેટમાં બંધ હોય ને ગવર્નમેન્ટમાં પ્રાઇવેટ ચાલુ સરકારી રજા નહીં સરકારી રજા નથી. પ્રાઇવેટમાં ચાલુ એ નહીં અમાર તો પેપર આવીને એટલે ને પેપરની તૈયારી કરવાની તે પણ તૈયારી કરવાની ચાલો તો ગાઈ જો અત્યારનું વાતાવરણ તો કઈ એવું હોય ને વરસાદ જેવું નહીં કહા સાહિલ ચાલ આવી તું કાલે તો જોરદાર વરસાદ પડતો હતો